નમસ્કાર. હોમ કોમ્યુનિકેશન આયોજિત રતિલાલ મૂળચંદાસ રૂપાવાળા અનિલના 97માં જન્મદિન નિમિત્તે ચાંદરણાના ઉજાસમાં કાર્યક્રમનું આયોજન થયું છે અને એ નિમિત્તે આજે આપ સૌની સમક્ષ વક્તાઓમાં શ્રી ચીનુભાઈ મોદી સાહેબ, મણિલાલભાઈ હ પટેલ સાહેબ અને ધ્વનિલભાઈ પારેખ અત્રે ઉપસ્થિત છે. તો હું ત્રણેય વક્તાઓને વિનંતી કરું કે મંચ ઉપર આવો અને આપનું સ્વાગત છે સાહેબ. કાર્યક્રમની રૂપરેખામાં એ પ્રકારે છે કે સૌ પ્રથમ સર્જક રતિલાલ અનિલનો પરિચય એ ધ્વનિલભાઈ પારેખ આપશે અને ત્યારબાદ સર્જક રતિલાલના નિબંધ વિશે શ્રી મણિલાલભાઈ પટેલ સાહેબ વાત કરશે અને ત્યારબાદ કાવ્યો વિશે શ્રી ચીનુભાઈ મોદી સાહેબ વાત કરશે અને ધ્વનિલભાઈ સર્જકનો પરિચય આપશે અને ત્યારબાદ કાર્યક્રમનું સંચાલન પણ તેઓ ખુદ સંભાળશે. તો શરૂ કરીએ આજના કાર્યક્રમની. હું ધ્વનિલભાઈને ખાસ વિનંતી કરું કે આજના કાર્યક્રમનો પ્રારંભ કરે. શ્રી ધ્વનિલ પારેખ. રતિલાલ મૂળચંદ દાસ રૂપાવાળા રતિલાલ અનિલ ના 97માં જન્મદિન નિમિત્તે યોજાયેલા વ્યાખ્યાન કાર્યક્રમમાં સૌ અનિલ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રારંભે મનીષભાઈને વિનંતી કે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વક્તાઓ શ્રી ચીનુભાઈ અને મણિલાલ પટેલનું પુસ્તકથી સ્વાગત કરે. ચીનુભાઈ. મારું તો હા થેન્ક યુ. આજે આનંદ એ વાતનો છે કે એવા એક સર્જક વિશેનો આ ઉપક્રમ છે કે જેને મેં બહુ જ નજીકથી જોયા છે ને માણ્યા છે. સુરતનો હું પણ સુરતનો વતની છું એટલે અનિલ સાથે ઘણી બધી ગોષ્ઠીઓ કરી છે અને મને યાદ આવે છે કે ચેનલ સુરતમાં હું કામ કરતો હતો ત્યારે એમના ઘરે જઈને 5 કલાક લાંબો મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો. પણ કમનસીબી એ છે કે ત્યારે તો જૂની પેલી કેસેટ હતી એ કેસેટ ઘસાઈ ગઈ. એટલે અત્યારે પણ હું વાત કરું છું ત્યારે અનિલની એ છબી કે એક ખૂણામાં એ ટૂંક્યું વાળીને બેઠા હોય અને જે પછી સ્મરણોની હેલી શરૂ થાય એ જે સુરેશ જોશી સાથેની વાતો એ પછી આપણને એમ અટકાવવાનું એમને મન ન થાય એ રીતે એમને મેં માણ્યા છે. થોડો પરિચય અનિલનો હું શરૂઆતમાં આપીશ. પછી આ બે મિત્રો એમના પ્રદાન વિશે એક નિબંધ ક્ષેત્ર અનિલે જે પ્રદાન કર્યું છે તે અને ગઝલ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે એના વિશે વાત કરશે. પણ એ સિવાય અનિલનું જે પ્રદાન છે ગઝલ અને નિબંધ સિવાય એની પણ થોડી વાતો હું વચ્ચે વણી લઈશ. એટલે એક સમગ્રતયા અનિલ આપણી સામે આજે પ્રગટ થાય એવો એક હેતુ રહ્યો છે. ગુજરાતી ગઝલે આજે જે સ્થિરતા પ્રાપ્ત કરી છે એના પાયામાં જે થોડા ઘણા ગઝલકારોનું પ્રદાન રહ્યું છે એમાં રતિલાલ અનિલ મહત્ત્વના સ્થાને છે. માંડ 2 ધોરણ સુધીનું શિક્ષણ મેળવી શકનાર અનિલનો જન્મ ગઝલના મક્કા ગણાતા સુરતમાં થયો હતો. ગાંધી યુગનો પ્રભાવ ઝીલનાર અનિલનું શબ્દચિત્ર રવિન્દ્ર પારેખે આપ્યું છે. એ રવિન્દ્ર પારેખે જે ચિત્ર આપ્યું છે એ જરા ધ્યાનથી સાંભળીએ.
ગાંધીવાદીઓની ચોકસાઈ એમના સુધીમાં આવતા લગર વગર થઈ ગઈ. અનિલને જે લોકો જોયા હશે તો એ કાયમ એક એમની આ લગર વગર સ્થિતિમાં જ આપણને જોવા મળે. કપાળ પરની કરચલીઓ ઘટાડવામાં એ એટલા ચિંતિત રહ્યા કે કપડા પરની કરચલીઓ તરફ ધ્યાન જ ન ગયું. ખાદીના લહેંગા, જબ્બા પર જાડા કાચના ખાદી જેવો ચહેરો, માથે ભાગ્યે જ ઠેકાણે હોય તેવી ગાંધી ટોપી, જાડા કાચમાં ડોળાયેલી આંખોમાંથી ઉઠતી ધબક જેવી ચમક, ક્યારેક કફનીની બાઈમાંથી ઉપર ઉછળી આવતી ત્રાસી ઉઠેલા હાથ, વિચારોનો બોજ એટલો કે ચહેરે આવીને અટકી જતી ચીસ લાગે. સરવાળે ચહેરો કારીગરીનો, કારીગરી કાળની અને કળાની. અસંખ્ય ઉતાર ચઢાવ જોનારા અનિલનું જીવન કેવળ સંઘર્ષમય રહ્યું છે. 8 વર્ષની ઉંમરે જરી વળાંકની 12 કલાકની મજૂરી એ સંઘર્ષનો આરંભ થયો તે કંકાવટી સામાયિકને ટકાવવા સુધી છેવટ સુધી રહ્યો. રમવાની ઉંમરે વળાંકના વ્યવસાય સાથે જોતરાવું પડ્યું. એને કારણે અનિલ પોતાને કબીર વંશના ગણે છે. ફરક એટલો કે કબીર હાથશાળ પર વણતા અને અનિલ યંત્રશાળ પર. જેલ જીવન, જૂનાગઢનો અરણ્યવાસ અને મહાગુજરાત ગઝલ મંડળના મંત્રી તરીકેની કામગીરી અનિલના જીવનના મહત્ત્વના વળાંકો હતા. 2 ધોરણ સુધી માંડ અભ્યાસ કરનાર અનિલના ચિંતનને દર્શનની કક્ષાએ પહોંચાડનારા આ વળાંકો હતા. 1942ની લડત વખતે 6 માસનો જેલવાસ ભોગવ્યો હતો. જે અનુભવ અનિલ આ રીતે વ્યક્ત કરે છે, જેલવાસનો અનુભવને અનિલ કહે છે, આ 2 ચોપડી ભણનાર માટે તો એ જેલ યુનિવર્સિટી જેવી હતી. અનિલ જેમને પોતાના સાહિત્યિક ગુરુ માને છે એ વેણીભાઈ પુરોહિતનો પરિચય આ જેલવાસ દરમિયાન થયો હતો. આ જેલવાસ દરમિયાન જ અનિલને ગાંધીયુગનો પણ બરાબરનો પરિચય થાય છે. ઘરના કાતરિયામાં પહેલીવાર પુસ્તકોનો પરિચય પામનાર અનિલ જીવનના વિશાળ પથ ઉપર ઠોકરો ખાઈ ખાઈને ઘડાયેલા સર્જક છે. જીવનના 6 વર્ષ ગિરનારવાસ દરમિયાન અનિલ પ્યારા બાપુનું સંપાદન સંભાળે છે. આ સંપાદન કળા એમને કંકાવટીના સંપાદક બનવા સુધી લઈ જાય છે. માત્ર સાહિત્યિક પત્રકારત્વ સાથે જ નહીં પણ ગુજરાત મિત્ર અને અન્ય દૈનિક સાથે પણ અનિલ લાંબો સમય સંકળાયેલા હતા. અખબારોમાં લખાતી કોલમને કારણે જ અનિલના ગદ્યને જુદો મરોડ પણ મળે છે. મહાગુજરાત ગઝલ મંડળના મંત્રી તરીકે અનિલે કરેલી કામગીરી ગઝલ માટે કરેલી સાધના જ કહી શકાય. એ સાધના બદલ ક્યારેક એમને વેઠીઓ કે ભગત જેવા ઉપાલંબો પણ સાંભળવાના આવ્યા હતા. છતાં અનિલે સાધના છોડી નહોતી. મુશાયરા પ્રવૃત્તિ દ્વારા એક વાતાવરણ ઊભું કરવું અને વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી જેવા સાક્ષરો સાથે ગઝલ વિશે વિશદ ચર્ચા કરીને ગઝલ પ્રત્યેના પૂર્વગ્રહો દૂર કરી ગઝલને સ્થિરતા બક્ષવાનું કામ અનિલે કર્યું છે. ગઝલના લાઘવ ગુણને કારણે જ અનિલમાં ચાંદરણાનો જન્મ પણ થાય છે. આ એક ભૂમિકા બાદ અનિલે જે બીજા સ્વરૂપોમાં પ્રદાન કર્યું છે. અનિલે વિવેચક તરીકે પણ કામ કર્યું છે અને સફરના સાથી અને મનહરનો મ એ 2 સંગ્રહોમાં એમણે વિવેચન કાર્ય પણ કર્યું છે. સફરના સાથી પુસ્તકની નોંધ જરા જુદી રીતે પણ લેવાનું ગમે એમ છે. સફરના સાથી ડિસેમ્બર 2001માં પ્રગટ થાય છે. એ અનિલનો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે. શૈદાયુગીન ગઝલકારોથી લઈને કિશન સોસા સુધીના મહત્ત્વના ગઝલકારોનો એમાં પરિચય આપવામાં આવ્યો છે. આ ગ્રંથમાંથી મહાગુજરાત ગઝલ મંડળની પ્રવૃત્તિ, મુશાયરાનું વાતાવરણ, ગઝલકારોના ગમા અણગમા તાદૃશ થાય છે. ગઝલકારની ખાસિયત અથવા તો સમગ્ર વ્યક્તિત્વ અનિલ
ખૂબ જ લાઘવથી પ્રગટ કરે છે. જેમ કે મરીઝનું વ્યક્તિત્વ એ આ રીતે પ્રગટ કરે છે. મરીઝના વ્યક્તિત્વ વિશે લખે છે, પણ એ નિખાલસ થયો, બરબાદ થયો, પણ સમજદાર ન થયો. શેરમાં વાતને લાઘવથી રજૂ કરવાની શૈલીનો લાભ આ રીતે અનિલના ગદ્યને પણ મળ્યો છે. ગઝલકારોના પરિચયની સાથે સાથે એક શેરનું વિશ્લેષણ કઈ રીતે થઈ શકે એના દૃષ્ટાંતો પણ સફરના સાથીમાંથી મળે છે. જેમ કે અમર પાલનપુરીના એક શેરનું વિશ્લેષણ જુઓ. અમર પાલનપુરીનો શેર છે કે સાથે ઉછેરે છે છતાં વર્તનમાં ફેર છે. સાથે ઉછેરે છે છતાં વર્તનમાં ફેર છે. ફૂલોને કંટકોથી કયા ભવનું વેર છે. આના વિશે અનિલ લખે છે, વેર તો કાંટાને હોય એવું લાગે છે. એનું અણતીખું અણિયાળું મોઢું તો એવું છે, તો કવિને કોઈ ફૂલે ડંખ્યા હશે એટલે આવી અવળવાણી સ્ફુરી હોય. પોતાને કાંટા રૂપે શીત સ્વીકારે કે સ્થાપે છે એ પ્રતિપક્ષ પણ અહીં નથી. સફરના સાથી ગઝલકારોનું પરિચય પુસ્તક માત્ર ન બની રહેતા ગુજરાતી ગઝલના એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે પણ મૂલ્યવાન બને છે. તો બીજું એક અનિલનું જે મહત્વનું પ્રદાન છે તે ચાંદરણા. આજના કાર્યક્રમનું શીર્ષક પણ આપણે એના ઉપરથી લીધું છે, ચાંદરણાના ઉજાસમાં. ચાંદરણા એ અનિલનો ચમત્કાર છે. એક લીટીના ગદ્ય કાવ્ય જેવું સ્વરૂપ છે. લાઘવથી પ્રગટ થતું દર્શન એટલે ચાંદરણા. શિરીષ પંચાલ એ જ કારણે અનિલને એક ઉત્તમ સુક્તિકાર તરીકે જુએ છે. કેટલાક ચાંદરણા કે નાની દુનિયામાં ભીંત જ ક્ષિતિજ થઈ જાય છે. નાની દુનિયામાં ભીંત જ ક્ષિતિજ થઈ જાય છે. કેટલાક માણસો રેલવેની મુસાફરીમાં જ નજીક આવતા હોય છે. બીજું છે, સોપો તો હૃદયના એકાંતમાં એ પડે છે. હવે તો રંગમંચ નથી હોતો, ત્યાં પણ પડદો હોય છે. વગેરે ચાંદરણા અનિલની જુદી પ્રતિભાનો પરિચય કરાવે છે. આ ચાંદરણામાં સૂર્ય, અંધકાર, અસ્તિત્વ, માણસ વગેરે એમના પ્રિય કલ્પનો રહ્યા છે. તો રાજકારણ, દિલ્હી અને તત્કાલીન વડાપ્રધાન નરસિંહરાવ વિશેના ચાંદરણા પણ ધ્યાન ખેંચે છે. ધારદાર કટાક્ષ એ આ ચાંદરણાની વિશેષ લાક્ષણિકતા રહી છે. તો સંપાદક અનિલ કંકાવટી જેવું સામયિક આપે છે. કંકાવટી જેવું સામયિક આજે બંધ થાય કે કાલે બંધ થાય એવી સ્થિતિ લગાતાર 47 વર્ષથી અનિલે એકલે હાથે પ્રગટ કર્યું છે. કોઈ પણ પ્રકારનું અખબારમાં પ્રૂફ વાંચન હોય કે ઘરે બેસીને કોલમ લખવા જેવી કામો હોય, કંકાવટીનું સંપાદન કાર્ય અનિલે પોતાના જીવનમાં આવી પડેલા કામોની જેમ જ સહજ ગણ્યું છે. જીવન જીવવું હોય તો કામ કરવું પડે એ ન્યાયે અનિલે કંકાવટી ચલાવ્યું છે. કંકાવટી સંદર્ભે અનિલની ચિંતા કંઈક આવી હતી. ડાંડિયો માનસીની યશોજ્જવલ પરંપરા હતી. એ કવિ નર્મદના સુરત, દક્ષિણ ગુજરાતમાં પોતીકું એવું કોડિયા જેવું સાહિત્યિક સામાયિક પણ નહીં. અનિલે કશું ન કર્યું હોત અને માત્ર કંકાવટીનું સંપાદન કર્યું હોત તો પણ એમની મહત્તા ઘટી ન હોત. અનિલના ચાંદરણા વિશે આગળ પણ થોડી ઉદાહરણ સાથે હું વાત કરીશ, પણ અહીં હવે આપણી પાસે બે મિત્રો છે જે એમના મહત્ત્વના પ્રદાન નિબંધ સાહિત્ય અને ગઝલ વિશે વાતો કરવાના છે. મારું એવું દ્રઢપણે માનવું છે કે અનિલને જો વલી ગુજરાતી એવોર્ડ ન મળ્યો હોત કે આટાનો સૂરજ નિબંધ સંગ્રહ માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક ન મળ્યું હોત તો આ સર્જક જીવે છે કે કેમ એની પણ કદાચ કોઈને ખબર ન થઈ હોત. એટલા એ ઉપેક્ષિત, એટલા એ
અવગણાયેલા સર્જક હતા. અને મને આજે એટલા માટે જ વિશેષ આનંદ છે કે એમને આ રીતે સ્મરીને આ એક ઉપક્રમ અમદાવાદ ખાતે યોજાયો છે. ગઝલ લેખન અને ગઝલ વિવેચન ઉપરાંત અનિલ નિબંધ ક્ષેત્રે જે મહત્ત્વનું પ્રદાન કરે છે, 15 જેટલા નિબંધ સંગ્રહો હમણાં સુધી એમના પ્રગટ થઈ ગયા છે. અને જે વિગત છે તે એવી છે કે હજી 5 નિબંધ સંગ્રહો પ્રગટ થાય એટલું નિબંધ સાહિત્ય અગ્રંથસ્થ છે. કાકા સાહેબના ઓતરાપી દિવાલો નિબંધ સંગ્રહ વાંચીને જેમનામાં લલિત નિબંધનો ઉઘાડ થયો હતો. સાંદીપની, ટચાક અને કલ્કી આ ઉપનામથી અનિલે નિબંધો લખ્યા હતા. એટલે આ નિબંધ સંગ્રહ જો પ્રગટ ન થયા હોત તો એ માત્ર ગુજરાત મિત્ર કે દક્ષિણ ગુજરાતના છાપાઓના વાચકો પૂરતા સીમિત રહ્યા હોત. પછી આટાનો સૂરજ પ્રગટ થયો અને અનિલની નિબંધકાર તરીકેની એક જુદી જ છબી આપણી સામે આવી. તો એવા નિબંધકાર અનિલ વિશે આપણને મણિલાલભાઈ વાત કરશે. આ મણિલાલભાઈ અને ચીનુભાઈ બોલવા માટે મારી જીભ ટેવાયેલી નથી, કારણ કે હું ચીનુ કાકાને મણિ કાકા જ કહેતો આવ્યો છું. આ બંને સર્જકો વિશે હું શું પરિચય આપું? આપણે બધા જ એમનાથી પરિચિત છે. નિબંધ, કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન બધા જ સ્વરૂપોમાં મણિલાલભાઈનું પ્રદાન રહ્યું છે. હું એમને વિનંતી કરું કે નિબંધકાર અનિલની સૃષ્ટિમાં આપણને લઈ જાય. હોમ કોમ્યુનિકેશનના મનીષભાઈ, આદરણીય ચીનુભાઈ, અનિલ, સતીશભાઈ તથા સૌ મિત્રો, વડોદરા યુનિવર્સિટીના થોડાક વિદ્યાર્થીઓને લઈને શિરીષભાઈને લોકો થોડા વર્ષો પહેલાં રતિલાલ અનિલને મળવા ગયેલા અને એમના ઘર પાસે ચોકમાં બેસીને એ વિદ્યાર્થીઓ સાથે રતિલાલે ગોષ્ઠી માંડી 2-3 કલાકની. અને વિદ્યાર્થીઓ બહુ પ્રસન્ન થયા અને એમને લાગ્યું કે આ માણસ આટલું બધું જાણે છે ગઝલ વિશે, ગઝલના છંદો વિશે, એની પરંપરા વિશે. અને ગુજરાતી સાહિત્યકારોમાં જે અંદરની ખેંચતાણ હોય, એકબીજા સાથેની ખીજ હોય, એ બધા મુદ્દાઓની પણ એમણે ચર્ચા કરી. અને ત્યારે શીર્ષભાઈએ વિદ્યાર્થીઓનું ધ્યાન દોરેલું. આપણી પાસે તો અત્યારે 2 વિદ્યાર્થીઓ દેખાય છે. તો વિદ્યાર્થીઓનું એ રીતે એમણે ધ્યાન દોરેલું કે ભાઈ તમે જેને વાત કરી, તમારી સાથે જે આ વાત કરી રહ્યા છે ને જેમની વાતથી તમે આશ્ચર્યચકિત છો, એ રતિલાલ અનિલ માત્ર ને માત્ર 2 ચોપડી ભણેલા છે. આજે આપણે એનો વિચાર કરીએ તો જુદી સ્થિતિ આપણને લાગે કે આજે તો 7મા ધોરણ સુધી વિદ્યાર્થી વાંચી કે લખી શકે છે કે કેમ, એવો એક પ્રશ્ન આપણી સામે છે. અથવા સાચું લખે છે કે કેમ, એ પ્રશ્ન આપણી સામે છે. થોડીક અંગત વાતથી પણ શરૂ કરું કે હું એ વખતે મોડાસા કોલેજમાં MA ભણતો અને કાવ્ય રચનાઓ કરું. સુમન શાહ કપડવંજથી વર્ગો લેવા આવે. અમને સુમન શાહ પાશ્ચાત્ય મીમાંસા ભણાવે. ક્લાસ છૂટે એટલે હું સુમનભાઈને મારા સોનેટો બતાવું અને એ બહુ રીઝે નહીં, એમ વર્ષે કે કામ ચાલ્યું. પછી 2-1 સોનેટ એમણે વાંચીને મને કહ્યું કે આ કંકાવટીમાં મોકલો. આ સરનામું એમણે આપ્યું અને મેં રતિલાલ અનિલને કંકાવટી, સુરતના સરનામે એ સોનેટ મોકલ્યા. અને મારા આશ્ચર્ય વચ્ચે કંકાવટીના મુખપૃષ્ઠ ઉપર કંકાવટીમાં જે કંકુ ભરીએ છીએ એવા રંગથી, એવા રંગમાં એ સોનેટો છપાયા. અને આપણે ભણતા હોઈએ ત્યારે MAના બીજા વર્ષમાં અને સોનેટો આ રીતે કંકાવટીમાં આવે. એના પહેલાં TYમાં હતો ત્યારે એક સોનેટ બચુભાઈએ કુમારમાં લીધેલું. પણ બહુ આનંદ થયેલો કે કવર પેજ ઉપર રતિલાલ અનિલે એ સોનેટ મૂક્યા. પછી હું નિયમિત કંકાવટીમાં લખતો રહ્યો
પણ એક બીજો મુદ્દો એ પણ ઉલ્લેખવો છે કે મેં નિબંધ લેખનની શરૂઆત ઈડરના વર્ષોમાં કરી, પણ એના મૂળમાં પણ રતિલાલ અનિલ છે. હું કાવ્યો મોકલું એટલે પ્રકૃતિના કાવ્યો, ખાસ કરીને ઈડર આસપાસના પરિવેશના કાવ્યો, એ વાંચીને એમણે એક વખતે પત્રમાં નાનકડું પોસ્ટકાર્ડ લખે, વાંકા ચૂકા અક્ષરે 4-5 લીટીમાં જ હોય. એમાં એમણે એક સૂચન કરેલું કે મેં નિબંધની કેફિયત, નિબંધકાર તરીકેની મારી કેફિયત ગયા વર્ષે આપી, ત્યારે 2012માં કદાચ આપી, તેમાં મેં એનો ઉલ્લેખ કર્યો છે. રતિલાલે એવું લખ્યું કે તમે આજે પ્રકૃતિ વિશે કાવ્ય રચનાઓ કરીને મોકલો છો, એનું થોડું ગદ્ય વર્ણન પણ મોકલો તો સારું. અને માત્ર 2 પેરેગ્રાફના નિબંધોથી મેં શરૂ કર્યું, અને પછી કંકાવટીમાં જ મારા થોડા ફૂલ લેન્થ કહેવાય એવા નિબંધો આવ્યા, પછી પરબ અને બીજા બધામાં આવ્યા. રતિલાલ પોતે તો આગળ ધ્વનિલે ઉલ્લેખ કર્યો એમ એમણે તો ગુજરાત મિત્ર અને છાપામાં કામ કરવું છે અને છાપું ભરવાનું છે, એ જવાબદારી પણ છે, એમ કરીને પણ એમણે શરૂ કર્યું. અને કંકાવટીમાં સાંદીપનીના ઉપનામથી લખ્યું. આ એક એવા નિબંધકાર છે કે એમણે આપણા બીજા સામયિકોમાં ભાગ્યે જ નિબંધ લખ્યો છે, અને એમણે લખવાનું શરૂ કર્યું, આ નિબંધનું કામ કર્યું, ત્યારે ગુજરાતીમાં એમ કહી શકાય કે નિબંધનો આબો બરાબર મોરેલો હતો. સુરેશ જોશી એક બાજુ છે, દિગીશભાઈ છે, ભોળાભાઈ છે, અને પૂર્વે એ કાકા સાહેબના છેલ્લા વર્ષો છે, એ બધાથી એ પરિચિત છે પોતે. પણ એમણે જે નિબંધ લખ્યો એ નિબંધ એ બધાથી કેવી રીતે જુદો પડ્યો એ એમના ગદ્યમાં જઈને જ વાત કરીશું. પણ એ લખે છે એનો થોડોક ઉલ્લેખ કરીને એમના સંચયોના નામ લઈને આગળ વધું. એમનું એક વાક્ય છે કે ટોલ્સ્ટોય કહે છે કે વૈકુંઠ તારા હૃદયમાં છે. ખરેખર તો આ તો ગાંધીજીનું વાક્ય છે. ધ કિંગડમ ઓફ હેવન ઇઝ વિધિન યુ, એ ટોલ્સ્ટોયનું પુસ્તક છે નાનકડું, એનો ગાંધીજીએ અનુવાદ આ રીતે કરેલો, વૈકુંઠ તારા હૃદયમાં છે. તો ભાષાની રીતે પણ જોવા જેવું છે કે પેલું વાક્ય અંગ્રેજીનું કેટલું લાંબુ છે, ધ કિંગડમ ઓફ હેવન ઇઝ વિધિન યુ, અને આપણે 3 કે 2 શબ્દ, વૈકુંઠ તારા હૃદયમાં છે. તો ટોલ્સ્ટોય કહે છે કે વૈકુંઠ તારા હૃદયમાં છે, અમે કહીએ છીએ કે જીવન અમારી શેરીમાં છે. પારાવાર વિષય વૈવિધ્ય અનિલમાં. થોડાક એ ઉલ્લેખો કરતો ચાલુ કે કેવા કેવા નિબંધોના શીર્ષકો છે એમના, એમ જે કેટલીક વખત તો આપણને જડે પણ નહીં. ગેણીઓ, અનાયાસ તો બરાબર, પોલીસ લાઈન, પીળી માટી, ફાનસ, ધુમાડો, શેરી દીવો, ઉજાણી અને લાઇટ પોલ, વાંદરા વિશેનો નિબંધ, લોટો, વિષાદ, હેમંતની રાત, એ તો હેમંતની રાત તો આપણને સુરેશ જોશી સુધી લઈ જાય, ગલુડિયા, ચકલી, ક્યાં ગયા એ હાથ, પાદરનું તીરથ, ડામચ્યો, છાપરે છીંડું અને પવન કરે જોર, એવા શીર્ષકો એમના નિબંધના. એમનો પહેલો પ્રગટ થયો તે નિબંધ સંગ્રહ આટાનો સૂરજ. એટલા માટે વિદ્યાર્થી મિત્રોને બતાવું કે બહુ ઓછી વખત એમની નજરે પડ્યો હશે આટાનો સૂરજ. એમાં માત્ર આછી લીલી ચારે બાજુ લાઈન છે અને આટાનો સૂરજ એવું લખેલું છે, માત્ર વચ્ચે આટો જ છે જાણે. એનો થોડો અંશ વાંચું એટલે એ સ્પષ્ટ થાય. અને એમાં અનિલનું ઘડતર રહેલું છે, અનિલનું જીવન રહેલું છે, અભાવોની એક સૃષ્ટિ, માણસને કેવી રીતે ઘડે છે, સંઘર્ષ માણસને કેવી રીતે ઘડે છે. આપણે કહીએ છીએ ને કે નિબંધ એ અનુભવ વિના શક્ય નથી. નિરીક્ષણો, અનુભવ, આમ તો કોઈ પણ વસ્તુ અનુભવ વગર શક્ય નથી, પણ એ અનુભવ એવો તીવ્ર અને બીજાનો જોયેલો કે આમ દૂરથી જોયેલો એવો નહીં, પણ છેક અંદર ઉતરીને જે અનુભવ સારી નાખતો હોય એ અનુભવનો ખ્યાલ.
મેં અહીં એક નોંધ કરેલી છે કે નિબંધ શું કરી શકે અથવા કેવી રીતે આવે. નિબંધ લેખન એટલે નિબંધકાર જો ભીતરથી ભર્યો ભાદર્યો નહીં હોય તો એ ખાસ કશું નહીં પ્રગટાવી શકે. નિબંધ લેખન સર્જકને બંને અર્થમાં ઉજાગર કરે છે, એની ભાષાના અર્થમાં, એની ભાષા સમૃદ્ધિના અર્થમાં અને એની સંવેદન સમૃદ્ધિના અર્થમાં. શા માટે આપણે 7મા ધોરણથી છે આઈએએસની યુપીએસસીની પરીક્ષા સુધી નિબંધ પૂછીએ છીએ? કેમ કે નિબંધ હંમેશા જેવો લખવા બેસીએ ત્યારે આપણી આંતરસૃષ્ટિ, આપણી આંતર સમૃદ્ધિ, આપણા વિચારો કેવા છે, કેટલા છે, કેવા મૌલિક છે તે, અને એ વિચારોને ભાષા મળે છે તે, અને એ બરાબર ન હોય તો તરત જ આપણે પરખાઈ જઈએ. જેમ માણસ બોલવા ઊભો થાય, વક્તવ્ય આપે અને પરખાઈ જાય, એમ ન બોલે ત્યાં સુધી આપણે કહીએ છીએ ને કે બહુ સરસ લાગે, બેઠા છે રૂપાળા. એટલે ભાષા દરેકની વલે કરે, એમ નિબંધ પણ દરેકની વલે કરે. નર્મદે કહેલું તે એ અર્થમાં છે. આપણે તો ઘણા વખતે નિબંધ માળાઓ લઈને નિબંધો લખી દઈએ છીએ એમ વિદ્યાર્થીઓ, પણ તડકા વિશે નિબંધ લખવો, ઘાસ વિશે નિબંધ લખવો, પવન કે તાવ વિશે નિબંધ લખવો એ એમ જ શક્ય નથી એમ. એટલે એ બંને અર્થમાં ઉજાગર કરે છે એના વ્યક્તિત્વને. સંવેદન સામગ્રીને આકારિત કરતી ભાષા પણ નિબંધકાર પાસે હોવી જોઈએ, અને લેખકની નિજી ભાષા ક્ષમતા અને ભાષા ઘડવાની શક્તિ પણ નિબંધ લેખકમાં અનિવાર્ય છે. અને અનિલે બહુ જ શબ્દો ઘડ્યા, જેમ કે દીવા ટાણું, ખાવા ટાણું, પણ એ આ નિબંધમાં કહે છે કે ચૂલ્હા ટાણું થાય અને અમે ઘેર આવતા એમ. તો એ પ્રમાણે એમણે વાત કરી એમ. એનો અંશ વાંચીને પછી બીજા નિબંધોની વાત કરું. આટાનો સૂરજ. મારી માં આટાનો સૂરજ બે હથેળી વચ્ચે ગળતી. હા, આટાનો સૂરજ, સફેદ સફેદ, ગોળ ગોળ, અને હું જોયા કરતો એ લથબથ આટાનો સૂરજ એ બે હાથ વચ્ચે ફરતો, ઘડાતો અને ગોળ ગોળ બનતો. હાથના થપથપાટમાં માતાનું વાલ હતું. જ્યારે ઘડાતો ત્યારે લાગતું કે આજે જરૂર સૂરજ ઉગ્યો છે, ખાવા મળશે એમ. વાદળા જેવું કશું આવરણ નથી, ખાસ્સો ઉજાસ છે અને દિવસ દેખાય છે. હું દેખાઉં છું, માં દેખાય છે. દિવસ ઉગ્યાની જાણ ત્યારે આ શિશુને મારી માં આટાનો સફેદ સફેદ સૂરજ ગળતી ત્યારે થતી. અમે દીવાના અજવાળે જોતા તો કેટલું મોડે શીખ્યા. અમને શીખવાડવામાં આવ્યું ત્યારે જ તો, અને તે થોડું થોડું. અમને તો ચૂલો ઉગે ત્યારે દિવસ ઉગવાનો એવું લાગતું. ચૂલો ઉગે ત્યારે દિવસ ઉગે. આચા જ કરીએ એવો ભાગ છે, પણ એક બીજો એનો હિસ્સો. આ ભદ્ર લોકોની રોટલી સાચું કહું છું મને ગમતી નથી. અને પૂછીએ તો હું માનું છું કે ઘણા બધા વર્ષો પછી, કદાચ એ જેલમાં રહ્યા એટલે ભાખરીનો અનુભવ એ લોકોને કદાચ જેલના કારણે રોટલાનો થયો હશે એમ, પણ રોટલીનો અનુભવ તો બહુ મોડો થાય. હું છેક 11મા ધોરણમાં આવ્યો ત્યારે મેં મારા આચાર્યના ત્યાં પહેલવહેલી ભાખરી જોયેલી અને ખાધેલી. કવિ કરસનદાસ માણેક આવેલા અને હું મારા આચાર્યએ મને મળવા બોલાવેલો કે આ છોકરો લખે છે. તો તે દિવસે મેં મારા સાહેબ પાંડે સાહેબના ઘેર પહેલવહેલી ભાખરી જોઈ અને ખાધી એમ. તો આ ભદ્રલોકની રોટલી સાચું કહું છું મને ગમતી નથી. જુવારના સફેદ સફેદ બારસી જુવારના રોટલાથી મારો પિંડ ઘડાયો છે. એ સૂરજ મારો જઠરાગ્નિ બન્યો હતો, એમાં સર્જનનો લય હતો. જો સાહેબ તમને સુરેશ જોશી અડતા દેખાય એમ. અનુકરણ નથી, પ્રભાવ છે. અનુકરણ જુદી વસ્તુ છે, પ્રભાવ જુદી વસ્તુ છે. બંને હાથમાં રહીને આમ તેમ ઝૂલતો, થપથપાવતો, ચૂલાના અજવાળે એ કાંતિમાન લાગતો અને થપ દઈને કલેડે પડતો, તવેતાથી ફેરવાતો, અને શું સુગંધ આવતી, જઠરાગ્નિને આતુર કરી મૂકતી. એવું કશું આ રોટલીમાં નથી. હો, એ ઘડાતી નથી, વણાય છે. એ પ્રોડક્ટ લાગે છે. માના હાથનું ઘડતર એની પાસે નથી એમ. એ પ્રોડક્ટ લાગે છે. અમારે દીવાટાણું નહોતું થયું,
દીવાટાણું તો એ રોટલી આવી ત્યારે થવા લાગ્યું, અને માના વખતમાં તો ચૂલાટાણું થતું. ચૂલાના અજવાળે અમારા ચહેરા માં જોતી, પછી એ કહેતી, ફૂંક મારતો ભૈલા, અને અમે ધુમાડા ભેગી રાખ પણ ઉડાડતા. ખરેખર આટાનો સૂરજ ગળાતો એ સમય ટાણું લાગતો. હવે ટાણું શબ્દને પાછો બદલ્યો ફરીથી. કેવી રીતે શબ્દને નિબંધકાર ફેરવે છે. બહાર રજળવા ગયા હોઈએ અને અલગ અલગ રહેતા પુત્રવધૂને ન્યા ઈયર સાંભળે અને માની પાસે ડિનર ટેબલ પર ભેગા થઈ જાય, ન્યૂ ઈયર સાંભળે. અલગ રહેતા હોય અને પુત્રો અને પુત્રવધૂને ન્યૂ ઈયર સાંભળે અને માની પાસે ડિનર ટેબલ પર ભેગા થઈ જાય, એમ અમારે માટે સાંજ એ ન્યૂ ઈયરનું ટાણું થઈ જતું. અમે ગમે ત્યાં હોઈએ પણ ટાણે હાજર થઈ જતા. અને ટાણા શબ્દનો બીજો અર્થ પણ છે. ટાણા નામે ગામ છે વળી, એ પણ એક જુદો અર્થ છે જયંતિભાઈમાં. આટાનો સૂરજ ગળાતો માના વાલ સોયા હાથે, ત્યારે રોજ રોજ ટાણું આવતું. પણ એ બધામાં હવે જતો નથી. એમનો એક પેરેગ્રાફ બીજો વાંચ્યું કે આ માણસે ભાષાને કેટલી સેવી હશે એમ. સંપાદને એમને ઘડ્યા, વાંચને એમને ઘડ્યા. એક વાત એમણે વારંવાર નોંધી છે કે થોડાક પણ પૈસા આવે તો, અને હોય કે ન હોય, રોજ સાંજ પડે ગુજરી બજાર થઈને, ગુજરી આગળ થઈને જાઉં અને ગુજરીમાંથી એકાદ પુસ્તક ખરીદતો જાઉં. ખાવા માટે પૈસો બચે કે ન બચે એમ. અને એ બધું વાંચી વાંચીને માણસની ભાષા, એની ભાષાનો લય. હું પવન નામનો નિબંધનો થોડોક અંશ એટલા માટે પણ પછી વાંચીશ કે સુરેશ જોશી કરતાં આ માણસ કેવી રીતે જુદો પડ્યો તે પણ એમાં બતાવેલું છે. 5 વર્ષનો 5-7ની વસ્તીનો ગિરનારનો અરણ્યવાસ. ગિરનાર હિમાલયના બંધુ જેવો ઊંચો અને નજર પહોંચે ત્યાં સુધીના લીલરા પાંદડે સ્મિત કરતો. સૂર્ય અને રાત્રિના કાળા ધાબળા નીચે પોઢેલા છતાં દીપડાની હાંફ, ઘરના છાપરે બેઠેલા ઘુવડનું ઘૂ ઘૂ, ઘરની ઓસરીએ એકલા બેઠેલા સિંહના શ્વાસ ઉચ્છ્વાસ, સરી જતા જાત જાતના બચોળિયા અને વળાંકે વળાંકે વહી જતા સુપુષ્ટ 8-10 ફૂટ લાંબા ફૂટકારતા અને વળી ચૂપ થઈ જતા સર્પ. સંવનનમાં આમળાવાળા દોરડાની જેમ એકબીજાને વીંટળાઈ ઊભી આમ તેમ થતી જાડી લીટી જેવું ફૂફાડતું સર્પયુગલ. ચોમાસે હજારો દાદુરોનું એક ધારું સંગગાન. ટનલમાંથી તીર વેગે જતી ટ્રેન જેવો પહાડ પરથી ઘર પાસે વર્ષા ઋતુએ ઉતરતો જળધોધનો ગુગવાટ. ટીટોડીના કાતર સ્વરીય કકળાટ. હુંય જાણે ખુલ્લામાં મૂકેલું ઈંડું, હુંય જાણે ખુલ્લામાં મૂકેલું ઈંડું, પણ મમતા ભર્યા આતુર કકળાટ કરનાર કોઈ નહીં. કેવું છે કે ટીટોડી ઈંડા માટે કકળાટ કરે છે અને અમારા માટે તો કોઈ માં જેવું કકળાટ કરનારું કોઈ છે જ નહીં એમ. કેવા અભાવો માણસને ઘડે છે એમ. અને એ પછી મૂડી બને છે. મૂળ વાત એ છે કે સર્જક પાસે હેમિંગવે પેલા નવા છોકરાઓ ગયા કે અમારે લખવું છે, એમ હેમિંગવે પાસે ગયા કહેવા કે અમારે લખવું છે, તમે અમને કહો. ત્યારે હેમિંગવેએ કહેલું કે તમારા ઘા બતાવો. એટલે વાગેલા ઘા એમ નહીં, પણ જે જીવનને ઘડ્યું એમ બધું જ એમ. તમે તમારા અનુભવો, તમારા નિરીક્ષણો, તમે જે વેઠ્યું, એટલે વ્યથા વિના, વેઠ્યા વિના કશું આવતું નથી એમ. મેં મારું સૂત્ર એમાંથી કર્યું છે તે મારી મા કહેતી હતી કે વેઠે તે વિકસે એમ. વેઠ્યા વિના વિકાસ થતો નથી. આબાને કે ઝાડને વાડિયું કરીએ તો પણ બકરી ખાઈ જાય, ઊંચે આવે એટલે ઊંટ ખાઈ જાય, અને દરેક વખત એણે નવી ડાળી, નવી કૂંપળ ફૂટાડવી જ પડે. લોકો તો ખાઈ જ જવાના, બેઠા જ છે ખાઈ જવા. આપણે મોટા થઈએ ત્યારે પણ ચીનુભાઈ લોકો તો તત્પર જ બેઠા હોય છે ખાઈ જવા. તે વસ્તુ એણે સરસ રીતે કહી છે એમાં. કલમ છોડી કુહાડી અને દાતરડું પકડવા વલખતો જમણો હાથ, હાથમાંથી કાંટા કાઢતો બીજો, એક હાથમાંથી કાંટા કાઢતો બીજો હાથ. કઠિયારાઓનો ચાલ્યો જતો અને સાંજે પાછો ફરતો માનવ પ્રવાહ, અને પ્રભાત પહેલાંથી તે સવારના 10 સુધી જય ગિરનાર ગજાવતો પરકમ્માએ જતો અતૂટ માનવ પ્રવાહ. આ અનુભવ એમનો એ ગિરનારમાં, એ ગાળામાં ત્યાં રહ્યા એની તળેટીમાં, એ વખતની વાત છે.
પછીનું એક જ વાક્ય જુઓ, એ અલગ હોય તો આપણને એવું લાગે કે સુરેશ જોશીનું વાક્ય છે. વર્ષાએ હજારો હજારો પતંગિયાઓનો મૂગો ધીમી ગતિએ ચક્રાતો રાસ રચ્યો છે. લાલ માટીની ટેકરીએ કતારબંધ ઊભેલા સરૂ વૃક્ષોમાંથી મંદગાન કરતો એક ધારું ધીમું ધીમું ગાતો અને પસાર થતો પવન, પણ મને કોણ સાંભળે તે હું ગાઉં, પણ મને કોણ સાંભળે તે હું ગાઉં, એમ કહે છે. પાંદ એમનો કંકાવટી જ્યારે એમણે બંધ કર્યું ને પછી અનિયતકાલિક શરૂ કર્યું ત્યારે ત્રીજો અંક એનો છે. એમાં થોડા કાવ્યોને બાદ કરતા એમાં કાવ્યો નથી, એમાં એમના 31 નિબંધો છે. એ એમનો બીજો સંચય અને આટાનો સુરજને 2006નું પારિતોષિક, અકાદમી પારિતોષિક મળેલું. પારિતોષિકોની દુનિયા આપણે જાણીએ છીએ, એટલે એમાં એક ઉલ્લેખ કરું કે એ વખતે પણ જો કમિટીમાં શિરીષભાઈ જેવી વ્યક્તિ ન હોત તો શું થયું હોત તે આપણે જાણતા નથી. કેમ કે આ પુસ્તકને કોઈએ એ રીતે જોયું હોય એવું બન્યું નહોતું. આટાનો સૂરજ પછી પંડની પરકમ્મા, એ પંડની પરકમ્મામાં વિચાર પ્રધાન નિબંધો છે. એમાં થોડા ટુકડા પણ થઈ જાય છે ઘણા. ઉદ્બોધન, એમાં ઘરનો અસબાબ, ખૂણા વિશેનો નિબંધ એમાં તમને મળે, તકિયા વિશેનો મળે, ડામચિયા વિશેનો મળે. સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક કટાક્ષો અને મર્મો પણ રતિલાલના નિબંધોમાં છે. 5મો નિબંધ સંગ્રહ એમનો ઉત્તરબોધ, 6ઠ્ઠો દરિયો અને રેતી, 7મો ઓળા કે પડછાયા અને 8મો સાક્ષાત્કાર, 9 ઝરણાનું એકાંત વગેરે. એ પછી કહ્યું એમ આવી રહ્યા છે. અને ચાંદરણા એ એમનો, એ પણ એક સૂત્રાત્મક ગદ્ય જેને કહીએ આપણે, એમ એવું કહી શકીએ કે આપણે જ્યારે સત્યના પ્રયોગો વાંચતા હોઈએ અને સત્યના પ્રયોગોમાં આપણને જે સૂત્રાત્મક ગદ્યનો અનુભવ થાય, ક્ષમામાં જે શક્તિ છે તે દંડમાં નથી, એ પ્રકારના સૂત્રાત્મક વાક્યો. તો રતિલાલના નિબંધો વાંચીએ ત્યારે પણ આપણને આ પ્રકારના સૂત્રાત્મક વાક્યોનો અનુભવ થાય. એમાં ચિંતન અને વિચાર અને પેલો નર્મ મર્મ એ બંને છે એમ. એટલે એ અનુભવ ઘૂંટાઈને એમ અત્તર જેવો બની જાય. ફૂલોનો રસ ઉકળીને પછી છેલ્લે થોડુંક અત્તર જે તત્વ બચે એવા એ વાક્યો છે એમ. એ ચાંદ્રણામાં છે એમ નિબંધોમાં પણ વખતો વખત આવે છે. રતિલાલના નિબંધોમાં લાલિત્ય, અંગતપણું એટલે પર્સનલ એસે પણ છે, વર્ણનના સંદર્ભમાં, કલ્પનોના સંદર્ભમાં લાલિત્ય પણ છે, તત્વચિંતન છે. પોતે જુદી જુદી વખતે જે વિચારે છે, જેનો ઉલ્લેખ કર્યો કે નરસિંહરાવનો સંદર્ભ હોય, ગુજરાતના રાજકારણના સંદર્ભો પણ એમના નિબંધોમાં આપણને મળે, લસરતા વાક્યોમાં પણ એ મળે આપણને. પ્રકૃતિ અને ખાસ કરીને નેચર એન્ડ હ્યુમન નેચર. આમ તો મનીષભાઈ આ બે એવા મુદ્દા છે કે આખું સાહિત્ય એમાં આવી જાય. નેચર એન્ડ હ્યુમન નેચર, સાહિત્ય આના વિશે લખાય છે ઓલવેઝ. માનવ સ્વભાવનું વૈવિધ્ય અને પ્રકૃતિનું વૈવિધ્ય એ બેમાં આવી જાય. તો પ્રકૃતિ, નેચર એન્ડ હ્યુમન નેચર, પ્રકૃતિ અને માનવ પ્રકૃતિનું એમના નિબંધોમાં સંયોજન છે. એટલે એમના નિબંધો વાંચીએ છીએ ત્યારે નિબંધનો જે અનુભવ આપણને થાય, જેને આપણે સર્જક નિબંધ કહીએ છીએ, તો આ નિબંધો પણ રતિલાલના સર્જક તરીકેના, એટલે કે સર્જકના આંતરલોકને ઉજાગર કરે છે. નિબંધ એના લેખકની માલિપાને ખોલી બતાવે છે. નિબંધ એના લેખકની ભાવના વિભાવનાઓને પણ વિશદ કરી આપે છે. નિબંધ એના લેખક મનની આબોહવામાં આપણને લઈ જાય છે. સુરતની વચ્ચે, એટલે કે રતિલાલને બધે જ ખોળવા જ પડે એમ. એમણે કોઈ દિવસે પોતાની જાતને ક્યાંય આગળ કરી નથી એમ. છાપાના કાર્યાલયમાં પણ એ ક્યાંક અલગારીની જેમ બેઠા હોય તે સુરતમાં એ શોધવા પડે. તો એવા રતિલાલ પણ એમનું, મેં કહ્યું એમ, એમના મનની આબોહવા, અને નિબંધકારમાં આ વસ્તુ થોડીક જુદી રીતે આવતી હોય છે. બહારની આબોહવા અને નિબંધકારના મનની આબોહવા, એ બેની વચ્ચેનું ટ્યુનિંગ થાય
ત્યારે સારો નિબંધ આવે. પ્રકૃતિનો પરિસર છે એનું ટ્યુનિંગ અને આપણી અંદર એમ. એટલે હું લીમડાની મંજરી વિશે લખવા માગતો હોઉં તો મેં બહુ ચૈત્રો સુધી એ મંજરી મારે જોવી પડે એમ, અને મારા પૂર્વજોએ જે લખ્યું હોય એ મારે બાદ કરવું પડે ને પછી એ લીમડાની મંજરીની આબોહવા અને મારા મનની આબોહવા એ બેની વચ્ચે કોઈ જુદું ટ્યુનિંગ થાય ત્યારે જ જુદો નિબંધ આવે, નહીં તો આવેલો નિબંધ જ આવે. તો રતિલાલ એ કરી શક્યા છે. નિબંધ વાસ્તવ જગતના વાતાવરણને સર્જક દૃષ્ટિએ રજૂ કરે છે. રતિલાલ એટલા સભાન નથી, એ ગમે ત્યાં પૂરો કરી દે છે નિબંધ. ઘણી વખત એક નિબંધમાં 3 પ્રસંગો કહીને પણ જરા નિબંધને જુદો વળોટ આપે છે, એવી વાતો કરી દે છે એમ. અને ક્યારેક બિનજરૂરી રીતે પણ વચ્ચે આવી જાય છે, કોઈ વિચાર મૂકી દે, ગચ્ચીઓ આવી જાય, એટલે આખો નિબંધ આપણને સહેજ નંદવાઈ જતો લાગે. એ મર્યાદા પણ છે એમના નિબંધમાં. નિબંધોમાં નિબંધ લેખક જીવનના પર્યાવરણ સાથે પોતાના ભાવલોકને ભેળવીને રસાર્દ્ર પ્રતિભાવો રચે છે. પોતાનો ભાવલોક પણ એમાં આવે ને જીવનનું પર્યાવરણ પણ આવે. નિબંધમાં એના સર્જકનું વ્યક્તિત્વ પ્રગટે, પણ એ હું બોલકો ન હોય, ભાવકને વાગે એવો ન હોય તે. વસ્તુ જગત પણ સર્જક વ્યક્તિત્વના રંગે રંગાઈને નવું રૂપ ધારે છે. એ ખૂણાની વાત કરે, ડામચિયાની વાત કરે, તો પણ એમાં સર્જકનું વ્યક્તિત્વ, એ લખનારનું વ્યક્તિત્વ છે એ બહુ સહજ રીતે આવે ને આપણે જોડાઈ જઈએ એમાં, કે આપણો અનુભવ પણ આપણે શેર કરીએ, કહું મને પણ આ અનુભવ છે. તો આવું નવું રૂપ એ સર્જક બહુશ્રુત હોય ત્યારે આવે. રતિલાલમાં એ એમની ભૂમિકા એ બરાબર પ્રગટ્યું છે, એનો આનંદ વ્યક્ત કરીએ. પવનવાળો નિબંધ જો જડે તો હું એ જલ્દી એ કરવા માગું છું. એ તો નથી, બીજો છે, જોઈએ. આજે આકાશના ભીના મૌનમાં ખાસ્સી ધીરજ દેખાય છે. મેં એની ટિપ્પણી કરતાં લખ્યું છે કે સુરેશ જોશીમાંથી છૂટવાનું કેટલું અઘરું છે અને એ કેવી રીતે પ્રયત્ન કરે છે. આજે આકાશના ભીના મૌનમાં ખાસ્સી ધીરજ દેખાય છે. એ વિશ્રાંત છે કે કેમ તે કહી શકાય એમ નથી. આ વિશ્રાંત શબ્દ અનિલની ભાષામાં જાણે આવી પડેલો હોય એમ તરત આપણને લાગે એમ. ભીની મંદ લહરી પાસેથી કશીક ભાળ મળી શકે એમ છે, પણ લહરી તો બસ અભિસારિકાની જેમ વિના પદ્રવે પસાર થઈ ગઈ. આ ચંચળ મન કેવું વિચિત્ર છે. એ ઘટનાનો અર્થ બેસાડે છે અને કશું ઘટિત નથી થતું એનો અર્થ બેસાડવા પ્રપંચમાં પડી જાય છે. અરે ચંચળ મન જે અનુભવાય તેના તે વળી નામ પાડવાના હોતા હશે. અને એ વિરલ વરદાન એની વાત કરતાં કરતાં એ વળી પાછા કહે છે કે અનુભૂતિ સાર્થક અને શબ્દો નિરર્થક. પછી પણ એક શબ્દ આવી પડે છે, શામક પ્રશાંત. એ અત્યારે ભીના આકાશે આપેલો શબ્દ છે. તો એ જરા રતિલાલ અનિલમાં એ પણ આગંતુક લાગે. શામક પ્રશાંત, બધું શાંત કરી દે અથવા તો સમાવી દે એમ. આપણા મનમાં જે ઉદ્વેગો છે એને સમાવી દે એવું આકાશ છે, એની વાત એમણે કરવી છે. તો ક્યારેક રતિલાલ એ રીતે વળી જતા આપણને દેખાય, એટલે ઉજળી સવારની વાત કરે છે એમ. પણ પવન વિશેની વાત તો હું તમને કહું જ શોધીને, કેમ કે એ કયા વગર અધૂરું રહેવું છે. અરણ્યના ધ્વનિઓ વિશે પણ વાત કરી છે એમણે, પણ એ વાત પછી કરું. આટાના સૂરજમાં જ છે કદાચ પવન વિશેની વાત. શોર અને સોર અને પવન કરે જોર, એ સંદર્ભ એમણે લીધો છે, એમાં જતો નથી. સીધા જ એમનો જે ઉત્તમ અંશ છે તે પવન એ બીજો ઈશ્વર છે. વચ્ચેથી મેં શરૂ કર્યું. પવન એ બીજો ઈશ્વર છે. એ દેખાતો નથી પણ અનુભવાય છે. પવનનું શરીર ન દેખાય પણ એના અદૃશ્ય પગલાં દેખાય. ખેતરના ઊભા લીલાછમ મોલ પરથી પસાર થાય છે ત્યારે મોલ પવનના પગ પડતા નમે છે અને આગળ જાય એટલે ફરી ટટાર થઈ જાય છે.
મકાઈના ખેતરો પરથી પવન પસાર થાય, બાજરીના ખેતર પરથી પસાર થાય. એના આગળ પડતા પગલાં નીચા અને ઊંચા થતા મોલમાં દેખાય. લીલું ખેતર જાણે સરોવર પણ હોય છે. મોલને નમાવવો, ઉન્નત થવા માટે આગળ જતા પવનને પાણીના મોજા જેવા પગ હોય છે. પાગલ પવન મેદાનની ધૂળ માત્ર ઉસેડતો નહોતો, એના માર્ગમાં વળી પાથરતોય જતો હતો. મને તો હજી બ્રહ્મમય જગત દેખાયું નથી, પણ ધૂળમય ઓરડો તો જોયો જ છે. મેદાનની ધૂળ ઉસેટી જાય છે, તેમ મારા ઓરડે એણે જ પાથરેલી ધૂળ કેમ ઉસેટી જતો નથી? પવન એના પ્રચંડ શોરમાં મારો પ્રશ્ન સાંભળવા ક્યાં નવરો કે ફુરસદીયો હતો. છેલ્લે કહે છે કે હવે ધૂળની રમત જોવાનું ચોઘડિયું વીતી ગયું છે. મીરા કહે છે કે અબ તો બાત ફેલ ગઈ. તેમ સૌ જાણી ગયા છે, આ પવન નથી, આજકાલ જે છે એ તો વાવાઝોડું છે. હવે ઘરમાં ધૂળ શું? પવન પાંખ આપી હોય તે બધું જ ઘરમાં ઉડતું આવે છે. બહાર રવેશમાં રાખેલો ડબ્બો કદાચ રક્ષણ શોધવા માટે ઓરડામાં આવ્યો. ખરેલા પાંદડા, ડાળખી ને કઈ આવ્યું. ઝાડની ટોચ બારણા તરફ વળીને પૂછતી હતી, આવું કે? મીરા નસીબદાર કે એણે સુણી હરી આવન કી આવાજ, પણ અમે તો ડબ્બા આવન કી આવાજ સુણી. અમે તો ડબ્બા, બંને અર્થમાં, પણ અમે તો ડબ્બા આવન કી આવાજ સુણી. ભીતે કેલેન્ડર ટાંગેલું નહીં એટલે ફફડ્યું નહીં. પવન મને દોડાવવાના ઉત્સાહમાં પાંખ આપવાનું ભૂલી ગયો એટલે હું ઉડી ન શક્યો. તો આવા અનેક નિબંધો એમનામાં આપણને મળે. આમાંથી એક છેલ્લો નિબંધનો ટુકડો અને પૂરું કરું. નિબંધનું શીર્ષક પણ સરસ છે, સંધ્યા આકાશની પીછવાઈ. એમ શ્રીનાથજીની છબીની પાછળ પીછવાઈઓ બદલાયા કરે તે ચિત્રો. પશ્ચિમ દિશામાં કોઈ સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગ નથી, પણ 2-3 ઊંચી નાળિયેરી છે. અને ઉનાળાનો દિવસ પણ ઠીંગણો ઘેઘૂર આંબો મટીને જાણે ઊંચી નારિયેળી જેવો થઈ ગયો છે. શિયાળાનો દિવસ આંબા જેવો ઠીંગણો અને પેલો નાળિયેરી જેવો ઊંચો. એટલે સાંજે પાછા ફરી અનાયાસ અગાસીમાં બેઠા ત્યારે પશ્ચિમનું આકાશ નાળિયેરીની પીછવાઈ બની ગયેલું જોઈને મંદિરે સમયસર પહોંચાનો ભાવ જાગે એવો ભાવ મનમાં થયો. ગ્રીષ્મની શરૂઆત છે. કાશ્મીરમાં ખાસો બરફ પડ્યો છે, એટલો વરસ્યો કે બરફ સિંચા માર્ગોએ પોતાના અસ્તિત્વનો તાજો અર્થ માત્ર નજરને જવાનો માર્ગ સિદ્ધ કર્યો. આકાશ સામે હોય એ ગમે જ છે. સાંજનું રંગસભર પશ્ચિમનું આકાશ તો ગમે જ ગમે, પણ સામે નાળિયેરી હોય અને આકાશ પીછવાઈ બની જાય એ વધારે ગમે છે. યજ્ઞકુંડમાંથી ધુમાડા વગરનો અગ્નિ ઊંચે જાય છે, એનો સિંદૂરીયો વાન જોયો છે? હવે આપણને એ જાણે ચિત્રકાર હોય એવો એક અનુભવ. ધુમાડા વગરનો અગ્નિ યજ્ઞકુંડમાંથી ઊંચે જાય તો એનો સિંદૂરીયો વાન, આથમતો સૂર્ય, એવો જ ખુલતો સિંદૂરીયો આડો પટ્ટો નાળિયેરીની પાછળ લંબાવ્યો હતો, અને એની નીચે વળી મોહક ભૂરો પટ્ટો, અને એની નીચે વળી આડો નાનો પણ વધારે આછો સિંદૂરીયો પટ્ટો. રાષ્ટ્રધ્વજ કરતાં પણ વધારે મોહક એ સાંધ્ય ધ્વજ દેખાતો હતો. લહેરાતો નહોતો. સૂર્ય છેડે પહોંચે છે ત્યારે રંગ લીલા કરે છે, અને ઉગે છે ત્યારે પણ રંગ લીલા કરે છે. ઊંચે કે વચ્ચે હોય ત્યારે એ બસ જોયા કરે છે. તો વૈષ્ણવ નથી થયો તુંનો સંદર્ભ પણ એમણે એમાં મૂક્યો. આમ રતિલાલના નિબંધો વાંચીએ ત્યારે આપણને આપણી આસપાસનું જગત એ કંઈ દૂરનું નથી, અને એ આપણું આટલું પરિચિત હતું, અને છતાં રતિલાલ એનો પરિચય કરાવે છે ત્યારે આપણને એમ લાગે કે જે પરિચિત જગતની વચ્ચે કશુંક અપરિચિત પડેલું હતું, એ અપરિચિત જગત સર્જકે આપણને ખોલીને આપણી સામે રજૂ કર્યું. એનો આનંદ છે. ધન્યવાદ. અનિલ તો પવન વિશે લખે. મણિલાલભાઈએ ઘણા બધા દૃષ્ટાંતો દ્વારા અનિલની નિબંધકાર તરીકેની લાક્ષણિકતાઓ આપણી સામે
મૂકી. એક વાત એ પણ એમણે નોંધી કે સૂત્રાત્મક ગદ્ય જેને આપણે ચાંદરણા રૂપે પણ જોઈએ છે એ પણ એમના નિબંધોમાં જોવા મળે છે. તો હાસ્ય, નર્મ મર્મ હાસ્ય પણ અનિલમાં છે. હાસ્ય લહરી નામનો એમનો એક નિબંધોનો સંગ્રહ પણ છે કે જેમાં પણ નર્મ મર્મ, કટાક્ષ અને વ્યંગનો પરિચય થાય એવા હાસ્ય નિબંધો આપણને મળે છે. પણ મારે વાત ફરી ચાંદરણાની કરવી છે કે એ ચાંદરણામાંથી પણ ખડખડાટ હાસ્ય, નર્મ મર્મ હાસ્ય, કટાક્ષ હાસ્ય, એટલે હાસ્યના જુદા જુદા જે કોઈ પણ પ્રકારો છે તમામનો આપણને એ ચાંદરણામાંથી પરિચય થાય છે. હું 3-4 ઉદાહરણો આપું કે કલર મેચિંગની શરૂઆત પાડા પર બેસીને આવતા યમે જ કરી હશે. બીજું ઉદાહરણ છે કે વર્ષો પછી તે છોકરીને જોતા લાગ્યું કે નવલિકા નવલકથા થઈ ગઈ. તો પ્રેમ વિશેના પણ ઘણા બધા ચાંદરણા એમણે આપ્યા છે. એમાંના 2 ઉદાહરણ કે દુપટ્ટા જેવો પ્રેમ લગ્ન પછી સાડીની માગણી કરે છે. તોફાની બારકસ કંકોત્રી છપાતા જ સુપુત્ર થઈ જાય છે. તો આવા ઘણા બધા ઉદાહરણો આપી શકાય એમ છે. પછી આપણે એની થોડી વાત કરીએ. હવે અનિલનું જે મહત્વનું કામ છે તે ગઝલકાર અનિલ 15 વર્ષ સુધી અમે મહાગુજરાત ગઝલ મંડળના મંત્રી તરીકે કામ કર્યું. સુરતમાં અમીન આઝાદ પાસે સાયકલની દુકાને બેસતા બેસતા ગઝલના છંદો શીખ્યા. અમીન આઝાદ જ એમની ગઝલોની ઇશલા કરી આપતા. ત્યારે તરહી મુશાયરા પ્રવૃત્તિ બહુ જ જોરમાં ચાલતી, એટલે જુદા જુદા છંદોમાં વિવિધ પંક્તિઓ આપીને મુશાયરાનું આયોજન થતું. એને કારણે અનિલની ગઝલોમાં છંદ વૈવિધ્ય પણ આપણને ઘણું જોવા મળે. રસ્તો, ડમરો અને તુલસી, અલવિદા વગેરે એમના ગઝલ સંગ્રહ છે. પણ એ બધી વાત ચીનુ કાકા કરશે. એક જ શેર હું કહીશ. અનિલ શબ્દનો પ્રયોગ કેવી રીતે કર્યો છે શેરમાં કે ક્યાં અનિલની સાથ ઉડી જાય છે, ક્યાં અનિલની સાથ ઉડી જાય છે, ધૂળ આકાશ કઈ તારું ઘર નથી. તો ગઝલકાર અનિલ વિશે હવે ચીનુભાઈ વાત કરશે. અનિલ 20 વર્ષ મારા કરતાં મોટા, પણ બહુ વર્ષો પહેલાં અહીં એ અમદાવાદ આવ્યા. પણ અમદાવાદ આવે એ પહેલાં એમનો પરિચય મને થયેલો એ મકરંદભાઈના કારણે. મકરંદ હવે પ્યારા બાપુ ચલાવતા, પછી વૈષ્ણવજન થયું. પ્યારા બાપુમાં મકરંદભાઈએ રતિલાલ અનિલને બોલાવી લીધા અને જેના કારણે મણિલાલ તમે જે વાત કરી તે ગિરનાર એને ભરપેટ જોવા મળ્યો. અનિલને મળો અહીંયા બેઠા હોય તો તમને ખબર ના પડે કે આ એક કવિ બેઠો છે. એ કોઈ રીતે કવિ જેવા લાગે નહીં. કેવા લાગે? ઇસ્ત્રી વગરનો જાડી ખાદીનો જબ્બો, જબ્બા પર આછા બદામી રંગની બંડી, થોડો ઊંચો લહેંગો, માથું ઢાંકતી ઇસ્ત્રી વિનાની ગાંધી ટોપી અને ગળે ગાઢા રંગનું મફલર, આંખો પર કાળી ફ્રેમના ચશ્મા અને બોલે ત્યારે મરીઝ જેવી સહેજ લડખડાતી ભાષા, તોતડાતી ભાષા. સુરતના કોઈ મુશાયરામાં આવા માણસને જુઓ તો સમજજો કે રતિલાલ અનિલ છે. રતિલાલ અનિલને પહેલી વાર મળવાનું થયું મારા ગઝલ ગુરુ મનલ દિલદારના કારણે. પ્યારા બાપુ છોડીને અનિલ સુરત જતા પહેલાં થોડોક વખત અમદાવાદમાં રોકાયેલા હતા. પણ આ બહુ વિચિત્ર પ્રકારનું ગામ છે અમદાવાદ. મોટી ઉંમરે આવો તો એ કોઈ દિવસ કોઈને સંગરતું નથી.
રમેશ પારેખને પણ ના સંગ્રહ્યા, ભાયાણી સાહેબને પણ ના સંગ્રહી શક્યો. જો વહેલા વહેલા આવી ગયા તો વળી ટકી જાઓ. આ સતીશ વ્યાસ કંઈક એનું એક જરા જુદા પ્રકારનું ઉદાહરણ છે. બાકી આ અમદાવાદ ગામ કોઈને ટકવા દે એ વાત જ ખોટી. એટલે આપણે જોઈએ છે કે અનિલ આવે છે, થોડોક વખત અનિલ આવે છે, એ દરમિયાનમાં મનહર દિલદાર મને કહે છે કે અનિલને તમારા ઘરે હું લઈ આવું અને થોડાક ગઝલકાર મિત્રોને બોલાવીએ. આ દરમિયાનમાં અમદાવાદમાં ગઝલનું વાતાવરણ ધમધમતું રાખવા જમ્યત પંડ્યા, વિશ્વરથ, અંબાલાલ ડાયર, નટવર મામા અને મનહર દિલદાર મથામણ કરતા હતા. અમદાવાદનું પડોશનું ગામ વટવા, ત્યાં સાબિર અલી સાબિર, શલ્યમ મસદી અને કામિલ વટવા રહે. અનિલને આ બધાને મળવું હતું. આ બધા એના જૂના ભાઈબંધ. અને ત્યારે હું તો હોઈશ 20-22નો. હમણાં આસિમ રાંદેરી સાથે રતિલાલ અનિલની દસ્તાવેજી ફિલ્મ કરવા ગયો ત્યારે અનિલે મને યાદ અપાવ્યું કે તમારે ત્યાં જમવાની બહુ મજા આવેલી. એટલે એક સુરતમાં રહેતો માણસ જો તમને એમ કહે કે તમારા ઘેર જમવાની મજા આવેલી તો એ સાચું માનવું. કારણ કે એ ખોટા વખાણ જમવાના ના કરે, તમારા લખાણ ના કરે, પણ તમારા ભોજનના તો ના જ કરે. મને બરાબર યાદ છે કે એક વખત ભગવતી કુમાર શર્મા મારા ઘરે આવેલા અને મારા પુત્રવધુએ સરસ જમાડ્યા એમને. પછી ભગવતી કુમાર તો બહુ ધીમા અવાજમાં બોલે ને, એટલે કહે છે કે બેટા દાળ બહુ સરસ થઈ હતી. એટલે પેલી તો શાલીન એટલે એમને પસાર થઈ ગઈ. કહે છે કે 1 મિનિટ ઊભી રહેતું, હું સુરતનો છું અને તને કહું છું કે દાળ સારી થઈ છે. એટલે રતિલાલ અનિલે જ્યારે મને કહું કે તમારા ત્યાં જમવાની મજા આવેલી, તો એ તો 35 વર્ષ પહેલાં, 35-40 વર્ષ પહેલાંની વાત હતી. અને છતાં એને મારા ઘરનું જમણ યાદ હતું. એ અંશાનું સ્મરણ મને કરાવડાયેલું. હમણાં જ રતિલાલ અનિલને વલી પુરસ્કાર મળ્યો. આ જ્યારે લેખ લખાયો ત્યારની વાત છે. સુરતથી સહેજ દૂર લગભગ એકાંતવાસ ભોગવતા રતિલાલ અનિલ એ ઉંમરે પણ હજી શબ્દમાં જીવ પરોવીને બેઠા હતા. ઈસવીસન 1919માં 23 ફેબ્રુઆરીએ જન્મેલો આ શખ્સ 87 વર્ષની વયે પણ કંકાવતી સામાયિક જીદપૂર્વક પ્રગટ કરવાની વૃત્તિ રાખે. ડમરો અને તુલસી, મસ્તીની પળો, ચાંદરણા, રસ્તો એમના કાવ્ય સંગ્રહ છે. ઉત્તમ મુક્તકો, થોડીક સુંદર ગઝલો, અવનવા ચાંદરણા, ક્યારેક અછાંદસ કવિતા એ એમની પદ્ય શક્તિના દ્યોતક છે. તો એમના નિબંધો અને સફરનામા જેવા પુસ્તકો એમની ગદ્ય શક્તિનો આપણને પરિચય આપે છે. 2 ચોપડી ભણેલા હોવા છતાં સ્કૂલ કોલેજ કર્યા વગર પણ એમને ગઝલના શાસ્ત્રને અંકે કરેલું હતું. એમની કાવ્ય વિભાવના અરુજ આધારિત હતી. એ કોઈને પણ કશું કહેતા અચકાય નહીં એ પ્રકારના નિખાલસ વિવેચક હતા. તે એટલે સુધી મણીલાલ કે મારી બહુ વખણાયેલી અને સૌને દાંતે ચોંટેલી તસબી, પર્વતના નામે પથ્થર, દરિયાને નામે પાણી, એ કહે છે કે એ તો આભાસી ગઝલ છે. એટલે ગઝલ નથી, આભાસી ગઝલ છે. તો એમને તો કિશોર યાદવ, મધુ રાય, લાભશંકર અને સિતાંશુની કૃતિઓમાં પણ આયાસ, કૃતજ્ઞતા, સંદિગ્ધતા અને વ્યંજનાના અભાવ માટે ખુલ્લો મત પોતાનો પ્રગટ કરેલો જ છે. એ એમની પોતાની અલગ વિભાવના હતી, તેની સાથે આપણને બહુ લેવા દેવા નહીં. એ એમનો પોતાનો અંગત મત હતો. અને 2 ચોપડી ભણેલો માણસ આવો વિચાર કરી શકે એનો આપણને આનંદ હોય કે સિતાંશુ કે લાભશંકરને અવગણવા એ નાની વાત નથી. એની પાસે પોતાનું એક લોજિક હતું. એ લોજિકમાં સાચું પણ હોય અને ખોટું પણ હોય. રતિલાલ અનિલની કાવ્ય વિભાવના સાચી, ખોટી, સારી, ખરાબ એ માથાજીકમાં ના પડીએ તો પણ આ માણસ ખૂબ પ્રામાણિક છે એ તો નક્કી વાત છે. પોતાને જે પ્રતીત થાય એને સ્પષ્ટ રીતે પ્રગટ કરવાની એમનામાં નિર્ભીકતા હતી. અને આને કારણે ગુજરાતી ગઝલકારોએ અને મુશાયરાના સંચાલકોએ એમને હાંસિયામાં જ રાખ્યા. એને કોઈ દિવસ મુશાયરામાં બોલાવે જ નહીં. કારણ કે સ્ટેજ ઉપર બેઠેલા હોય ત્યાં પણ એમની જીભ તો ચાલુ ને ચાલુ જ હોય, વિવેચન એમનું ચાલ્યા કરતું હોય. એ કોઈ પણ ગઝલકાર ગઝલ બોલતો હોય
બકવાસ છે. એમ કહેતા એને સહેજે વાર લાગે નહીં, એટલે કોઈને ગમે નહીં. કોઈ કહે કે એક મુક્તક છે તો કહે કે મુખ તક છે, તારે મુખ તક છે, એમ શ્લેષ કરવાની પણ એની આદતો એવી. એટલે કોઈને પણ દુઃખી કરવાની આવડત માત્ર રઘુવીરમાં નથી, રતિલાલ અનિલમાં પણ હતી. બાકી આમ તો એ શાયદા, મરીઝ, શૂન્ય, સૈફ, ઘાયલ, ગની, બેફામની પેઢીના ગઝલકાર. એમની રચનાઓ સામાન્ય ગઝલકારો કરતાં ઘણા ઊંચા દરજ્જાની છે. એમની રસ્તો ગઝલ તો ગુજરાતી ગઝલનું ઘરેણું છે. એ ગઝલમાંનો એમનો એક બહુ જાણીતો શેર હું તમને કહું: નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો, નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો, અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો. તો આ શેર જે છે ગુજરાતી ભાષાનું ઘરેણું છે એમ કહીએ તો ચાલે. આવો એમનો એક બીજો શેર પણ છે: અરીસાના બિંબોને પટકી દીધા મેં, અરીસાના બિંબોને પટકી દીધા મેં, મને એમ કે હું સરસ થઈ ગયો છું. શું અદ્ભુત વાક્ય છે કે અરીસાના બિંબોને પટકી દીધા મેં, મને એમ કે હું સરસ થઈ ગયો છું. પણ અનિલની ગઝલો વિશે તો પછી વાત કરશું. રતિલાલ અનિલ ચાંદરણા નામના એક પ્રકારમાં કેટલીક સુંદર ઇમેજીસ લઈ આવ્યા છે. પ્રતીક નહીં, કલ્પન લઈ આવેલા છે. ફ્લિટરિંગ મોમેન્ટ્સ જેને કહેવામાં આવે, જે હાઇકુમાં આવતી હતી, એ ચાંદરણામાં લઈ આવેલા. આ ચાંદરણા કાર્યપ્રકાર માટે બહુ વર્ષો પાછા જવું પડે અને એક સાવ ભૂલાઈ ગયેલું નામ યાદ કરવું પડે. તું પણ કદાચ બહુ નાનો હશે મણિવર, ત્યારે નવચેતન મેગેઝિનમાં નાથાલાલ દત્તાણી કટાક્ષ નજરે નામનો એક કોલમ ચલાવતા હતા. અને નાથાલાલ દત્તાણી ચાંપસી ઉદ્દેશના નવચેતન સામાયિકમાં કટાક્ષ કણિકાઓ લખતા. ચાંદરણા આ કટાક્ષ કણિકાના સગોત્ર છે. રેમઠમાં આવતા ત્યારે વિનોદ ભટ્ટે પણ રેમઠના હાઇકુ સંગ્રહ ડાબા હાથનો ખેલમાં કાયકુ લખેલા. આદિલ અને મંદરના પણ કેટલાક આ ચાંદરણા જેવા જ હાઇકુ આપણને મળે. આદિલ સાહેબ કહે છે, ફેન્ટા પીજીએ ફિર ભી ઉદાસ હે તો કોલા પીજીએ. એટલે અથવા તો મુકુલ ચોકસી જેમ કહે છે કે રતિ કાકાએ ચાંદરણા લખી ગઝલના ઘણા શેર જતા કર્યા છે. એ મુકુલનું ઓબ્ઝર્વેશન. અને એણે એમ એ વખતે કહેલું મારી હાજરીમાં સુરતમાં જ કે કોકે આ ચાંદરણા ઉપરથી ફરી શેર કહેવા જોઈએ. નકું મુકુલ, સૌથી વધારે આ હક તારો જ છે કે તું આ ચાંદરણા ઉપરથી ફરી શેર લખે તો કંઈ ખોટું નથી. એમના ચાંદરણા ઉપરથી કોઈ ગઝલના શેર કરવા જોઈએ એવું એક સૂચન પણ હતું. આવું એક ચાંદરણું છે: પાણીને પોતામાં તરવાનું મન થયું, પાણીને પોતામાં તરવાનું મન થયું ને બરફ થયો. શું સરસ ઇમેજ લીધી કે પાણીને પોતાનામાં તરવાનું મન થયું ને બરફ થયો. માત્ર આવી ચમત્કૃતિજન્ય ચાંદરણા જ એમણે લખ્યા નથી, કેટલાક તો હાઇકુની કક્ષાના એમના ચાંદરણા છે. શિયાળો તડકો મને માગવા માટે આંગણે બેઠો છે. શિયાળો તડકો મને માગવા માટે આંગણે બેઠો છે. એવું બીજું એક ચાંદરણું પણ છે: ભીના દિવસો વાસી ગંધને પણ તાજી કરે છે. કે ભીના દિવસો વાસી ગંધને પણ તાજી કરે છે. પણ મહદઅંશે રતિલાલ અનિલ યાદ રહેશે તો ગઝલકાર તરીકે જ. પણ એમને કેવળ ગઝલો લખી નથી, ઉર્દુ પરંપરાના મુક્તકો પણ લખ્યા છે. એમાંનું એક મુક્તક: આસાન બજારે જઈ જન્નતની છબી જોઈ, વાસ્તવને ફગાવીને નકશાઓ ખરીદું છું, સૂરજનો મુલક છોડી દોડું છું તિમિર લોક, આંખોના રતન વેચી સપનાઓ ખરીદું છું. આસાન બજારે જે જન્નતની છબી જોઈ, વાસ્તવને ફગાવીને નકશાઓ ખરીદું છું, સૂરજનો મુલક છોડી
દોડું છું તિમિર લોક, આંખોના રતન વેચી સપનાઓ ખરીદું છું. રતિલાલ અનિલ પરંપરાના મુક્તકો લખવાના બદલે જુદી રીતે મુક્તક લખે છે. એ પહેલી બે પંક્તિમાં રદીપ કાફિયા સાચવતા નથી, પણ બીજી અને ચોથી પંક્તિમાં રદીપ કાફિયા સાચવે છે. ઉપરના મુક્તકની જેમ નીચેના મુક્તકમાં પણ એ વ્યવસ્થા જોઈ શકાય. ઋતુએ ધરે નવી નવી આશા, મરી જો જાય તો નિત આશા બદલે છે. તરંગી માનવીના આ હૃદયને શું કહેવું, તરંગી માનવીના આ હૃદયને શું કહેવું, કબર તો એ જ રહે છે ને લાશ બદલે છે. કબર તો એ જ રહે છે ને લાશ બદલે છે. કેટલાક પરંપરાના મુક્તકો પણ છે એમની પાસે. કોઈ ભૂમિ વિશે જવું પડશે, કોઈ ભૂમિ વિશે જવું પડશે, ઘર નવું એક શોધવું પડશે. કોઈ ભૂમિ વિશે જવું પડશે, ઘર નવું એક શોધવું પડશે. ક્યાં સુધી સાથ રહેશે પડછાયો, ક્યાં સુધી સાથ રહેશે પડછાયો, આખરે તો જુદા થવું પડશે, આખરે તો જુદા થવું પડશે. મુક્તકમાં આટલું ઠાંસીને એક બળકટ સંવેદનને લઈ આવવું એ કેટલું અઘરું છે એ તો મુક્તક લખનાર જ સમજી શકે. મુક્તકમાં છેલ્લી પંક્તિમાં ચોટ આવવી જોઈએ એવી ચોટ અનિલના મુક્તકોમાં આવે જ છે. એમણે કેટલાક શેર પણ એવા લખ્યા છે. કોઈના પડછાયા જેવું વિશ્વાસ, શું કંઈ માણસ ક્યાંથી પંક્તિ લઈ આવ્યો છે માણસ, કે કોઈના પડછાયા જેવું વિશ્વાસ, હાથમાં શું સ્પર્શમાં આવે નહીં, હાથમાં શું સ્પર્શમાં આવે નહીં. રતિલાલ અનિલની ગઝલો વિશે વિચાર કરીએ ત્યારે કેટલીક ગઝલો તરત ધ્યાન ખેંચે છે. મનોજ ખંડેરિયા, મનર મોદી, આદિલ મંસૂરી એક શબ્દની હૃદયથી ઘણી ગઝલો લખે છે. સૌથી પહેલી મનરે વધારે લખી કુકડો, પછી આદિલ લખે છે પવન, અને મનોજ પીછું લઈને આવે છે. પહેલો સંગ્રહ જ્યારે મનોજનો બહાર પડ્યો ત્યારે મેં ટીકામાં એમ લખેલું ધોનીલ કે એક શબ્દની રદીપ હવે આવું, પછી એણે ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે એવી મોટી લપડાક મને આપી કે હું માત્ર એક શબ્દની રદીપ નહીં, આટલા બધા શબ્દોની રદીપ રાખીને પણ ગઝલ લખી શકું. તો આ વિવેચક કહે અને કવિ જે ઉશ્કેરાય ને તો કેવા સારા પરિણામ આવે એનું આ ઉદાહરણ છે. કુકડો, પવન અને પીંછું છે એ મનહર, આદિલ અને મનોજની એક શબ્દની રદીપ લઈ ચાલતી જાણીતી ગઝલો છે. આ એક શબ્દની રદીપ રતિલાલ અનિલ તો વર્ષોથી પસંદ કરતા આવ્યા છે. રતિલાલ અનિલની જાણીતી ગઝલો લગભગ એક શબ્દની રદીપવાળી જ છે. ફૂલોએ, ચાંદની, ખુશ્બુ, વસંતે, પવન, પગરવ, સંધ્યા, સોણલા, પડછાયો, અંધકાર અને રસ્તો. હવે હું આ કેમ આટલો બધો ભાર મૂકું છું? એક રદીપ, એક શબ્દની રદીપ દરેક વખતે જુદા 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 અર્થ સંદર્ભ એક જ શબ્દને આપવા, એના માટે તમારે કેટલા કેટલા અનુભવો તમે મનમાં સંગ્રહી રાખેલા હોય ત્યારે રસ્તાના અનેક સંદર્ભો આવે ત્યારે એક એક શેર બનતો હોય. એટલે રસ્તો એક જ શબ્દ તમને સીમિત કરી ના નાખવો જોઈએ, રસ્તો તમને ચાલવા માટે પ્રેરવો જોઈએ. તો એ આખી વાત રતિલાલ અનિલમાં આપણને જોવાની. એક શબ્દની રદીપમાં કવિએ મતલાથી મક્તા સુધી પ્રત્યેક શબ્દ સુધીમાં રદીપ તરીકે લીધેલા શબ્દને સંદર્ભ બદલીને લાવવાના હોય છે. ઘણા નવા શબ્દનો કોઈ સંબંધ જ ના થાય અને રદીપ યંત્રવત જ આવ્યો હોય. આવું આપણી ઘણી એક શબ્દની રદીપમાં બને છે. જરાક આદિલ સાહેબને પણ તપાસવા આ સંદર્ભમાં, તો તમને લાગશે કે એમ જ હવે પવન લીધો છે તો પવન લાવવાનો એમ આવે. તો નથી હોતા તમે તો કાળમીડ પાષાણ થઈ જાય, નથી હોતા તમે તો કાળમીડ પાષાણ થઈ જાય. સરસ ગઝલો લખેલી છે. આ નાની બેની ગઝલો લખવી બહુ જ અઘરી છે. આપણા ત્યાં ઘાયલથી આ પરંપરા શરૂ થયેલી અને અનિલ એને વધારે ઘૂંટે છે. સૂરજને સમજાવો કોઈ, પંક્તિ પૂરી, સૂરજને સમજાવો કોઈ, ઘર ઘરમાં લઈ આવો કોઈ, સૂરજને સમજાવો કોઈ, ઘર ઘરમાં લઈ આવો કોઈ. કેટલી દિવેટ વણશો, કેટલી દિવેટ વણશો, અરે કેટલી દિવેટ વણશો,
અન્ય કળા અજમાવો કોઈ. આ સૂરજને પેટાવવા કોઈ બીજી કલા લાવો. સૂરજને સમજાવો કોઈ, ગરગરમાં લઈ આવો કોઈ, કેટલી દિવેટ વણશો, અન્ય કળા અજમાવો કોઈ. શું છે શું છે ઈશ્વર પેલો, શું છે શું છે ઈશ્વર પેલો, દર્પણમાં બતલાવો કોઈ. શું છે ઈશ્વર કોઈ. તમે કહો છો કે ઈશ્વર છે બોલો, દર્પણમાં બતલાવો કોઈ. એકલ એ જુરે વર્ષોથી, એકલ એ જુરે વર્ષોથી, એકલ એ જુરે વર્ષોથી, ચાંદાને પણાવો કોઈ. આ માણસ, આ જ માણસ લખી શકે, બીજા આ કોઈને બીજું સૂજે જ નહીં કે આ સાલો બિચારો ક્યારનો કેટલા વખતથી એકલો ને એકલો છે, એને પણાવો કે છે. તો કહે છે કે સૂરજને સમજાવો કોઈ, ઘરમાં લઈ આવો કોઈ, કેટલી દિવેટ વણશો, અન્ય કળા અજમાવો કોઈ. શું છે ઈશ્વર પેલો, દર્પણમાં બતલાવો કોઈ. એકલ એ જુરે વર્ષોથી, ચાંદાને પણાવો કોઈ. કોઈ હોય તે નવ સહેવાતું, કોઈ હોય તો નવ સહેવાતું, તોય થતું કે આવો કોઈ, તોય થતું કે આવો કોઈ. ને જાત ભૂસીને કોરા થઈએ, જાત ભૂસીને કોરા થઈએ, એવો એ છે લાવો કોઈ. જાત ભૂસીને કોરા થઈએ, એવો એ છે લાવો કોઈ. ને સુરત જેવું દેખાય કંઈ, પડછાયો પલટાવો કોઈ. સુરત જેવું દેખાય કંઈ, પડછાયો પલટાવો કોઈ. ને ખોતરનારા ખૂબ અનિલ છે, ખોતરનારા ખૂબ અનિલ છે, માણસને ઉપસાવો કોઈ. શું સરસ ગઝલ લખી છે નાની બહેનની, અદ્ભુત ગઝલ છે. આ કવિએ તરાઈ મુશાયરાઓમાં પણ ભાગ લીધેલો. આ બધી ગઝલો એણે મુશાયરામાં વાંચી, ક્યારેય દાદ નથી મળી. પણ મરીઝ સાહેબની ને અનિલની જે તકલીફ હતી, લખે સરસ પણ ગઝલ મરી જાય રજૂઆત વગર, એ પરિસ્થિતિ. આજે હું એમના વતી દાદ લઉં છું અમદાવાદમાં, અને એ ત્યાં પણ દાદ લઈ શકતા, સુરતમાં દાદ ના લઈ શકે. 75 વર્ષની ઉંમરે જ્યારે ફંક્શન થયું ત્યારે પણ એમ તો ઉટાઉટ જ કરવામાં આવેલો બિચારાને, કવિતા વાંચવા ઉભો થતા. એટલે કેવી પરિસ્થિતિ, સરસ લખાતું હોય અને છતાં વંચાતું સારી રીતે ના હોય. તો જિજ્ઞેશ એવું પણ બને ખરું ને. એટલે આ કવિ એ તરાઈ મુશાયરાઓમાં ભાગ લીધો, એટલે પહેલેથી આવેલા રદીફ કાપ્યા લઈને પણ એમણે કેટલીક ગઝલો લખી છે. ત્યારે મને પણ મનર દિલદારે લઈને આવ્યો છું ગઝલ લખવાનું કહેલું, એટલે રદીફ આપી દે કે ચલો લઈને આવ્યો છું, એના પર લખો. આખો સંગ્રહ થયો છે ધ્વનિલ, જો કરો તો લઈને આવ્યો છું. તો કોણ માનશે, હવે થાય તે ખરું, મને કંઈ ખબર નથી, ઇત્યાદિ આ પ્રકારની રચનાઓ છે. અનિલની ઉસ્તાદી આ ગઝલોમાં પ્રગટ થાય છે. સારો ગઝલકાર બહુ ચાલુ રદીફમાં કેવું સરસ કામ કરી આપે, એની મજા. કેટલીય રદીફો એવી હોય છે કે જેમાં ગાલિબે પણ લખેલી હોય અને સામાન્ય માણસે પણ લખેલું, પણ પેલો જે ગાલિબ જે પ્રકારે આ રદીફનો ઉપયોગ કરે એ પેલાના મનમાં પણ ના આવે આ પ્રકારની. તો ઉસ્તાદી જે છે એ ચાલુ રદીફોમાં કામ કરવામાં પણ છે. રમેશ પારેખ લઈને આવ્યા છે, એ ગઝલ એ જ રીતે લખાયેલી છે. અનિલની ઉસ્તાદી આ ગઝલોમાં પ્રગટ થાય છે. આપેલી પંક્તિ ઉપર ગઝલ લખીને અને છતાં એક કવિની પોતાની ગઝલ બને એવું બહુ ઓછી વાર બનતું હોય છે. અનિલને આ ફાવટ છે. એણે હોય પણ ખરું એ રદીફ ઉપર એક ગઝલ લખી છે, એનો મતલાનો શેર છે અને બીજો એક શેર છે. બે શેર વાંચું. કેવળ સરળ દિશે એ ગહન હોય પણ ખરું, કેવળ સરળ દિશે એ ગહન હોય પણ ખરું, દર્પણમાં ઝૂકનાર ગગન હોય પણ ખરું, દર્પણમાં ઝૂકનાર ગગન હોય પણ ખરું. મહેલો બને છે રેતના કોને ખબર નથી, મહેલો બને છે રેતના કોને ખબર નથી, એ ઝાંઝવે વિલાસ ભવન હોય પણ ખરો, એ ઝાંઝવે વિલાસ ભવન હોય પણ ખરું. અનિલ આમ કહીએ તો અવગણાયેલા ગઝલકાર છે,
એનું એક કારણ એમની મુશાયરામાં રજૂઆત પણ કરી. મુશાયરામાં ક્યારેય મેં એમને હિટ જતા જોયા જ નથી. પણ એમ તો મરીઝ સાહેબ પણ ક્યારે મુશાયરામાં ચાલ્યા હતા. આમ છતાં મરીઝને મુશાયરાઓમાં હરમેશ બોલાવવામાં આવતું. આવું અનિલ માટે પણ થયું હોત તો બહુ સારું થાત. તો મારે અહીં એમના કેટલાક ઉત્તમ શૈલી વકીલાત ના કરવી પડી હોત, બધાને યાદ હોત. આ શેર છે એમ કહીને હું છેલ્લે વાત પૂરી કરું. દૂરનો સાંભળે છે કોલાહલ, દૂરનો સાંભળે છે કોલાહલ, દૂરનો સાંભળે છે કોલાહલ, કેડીઓ પણ સભાન થઈ ગઈ છે. દૂરનો સાંભળે છે કોલાહલ, કેડીઓ પણ સભાન થઈ ગઈ છે. કેમ પડછાયા કરે છે હિલચાલ? કેમ પડછાયા કરે છે હિલચાલ? તે ચણી લીધી વળી કોઈ દિવાલ, તે ચણી લીધી વળી કોઈ દિવાલ, કેમ પડછાયા કરે છે હિલચાલ? કિરણો તો પાંદડા ઉપર ઊંચી રહ્યા અને કિરણો તો પાંદડા ઉપર ઊંચી રહ્યા અને વૃક્ષો નીચે નિરાંતું બેસી ગયું તિમિર. વૃક્ષો નીચે નિરાંતું બેસી ગયું તિમિર. આ શેર છે ને તો દૂસરા નહીં હોતા જેવો અદ્ભુત શેર છે. જાય છે, જાય છે બધું, જાય છે, જાય છે બધું, પોતે રહી જવાય છે. શું શું શેર કર્યો છે માણસે, શું અદ્ભુત શેર કર્યો છે કે જાય છે, જાય છે બધું, પોતે રહી જવાય છે. એ તો સમયની ટેવ છે તે ચાલ્યો જાય છે. એ તો સમયની ટેવ છે તે ચાલ્યો જાય છે. મળવા કદી કદી હોય આવ્યા કરે છે ક્ષણ, મળવા કદી કદી આવ્યા કરે છે ક્ષણ. હું તડકાના કેનવાસે ચિતરું છું કોયલ, હું તડકાના કેનવાસે ચિતરું છું કોયલ. ઘણું કામ એવું ફરજ થઈ ગયું છે. છાપાઓમાં લખો ને, ઘણું કામ એવું ફરજ થઈ ગયું છે. અને અંતિમ શેર છે, સપાટી પર રખડવાથી શિખર પર પહોંચવું સારું. કે સપાટી પર રખડવાથી શિખર પર પહોંચવું સારું. અનિલ ત્યાંથી જગતના સર્વ સ્થાનો જોઈ લેવાશે. થેન્ક યુ વેરી મચ. ચીનુભાઈએ જે અનિલના શેરો અહીંયા ટાંકી બતાવ્યા, માના ઘણા બધા શેર અનિલના મુખે જ સાંભળવાનો લાવો પણ મળ્યો હતો. પણ એમણે નોંધ્યું એમ રજૂઆતને કારણે આ શાયરને ભાગ્યે જ કોઈ મુશાયરામાં બોલાવતું હતું. છેલ્લો ગઝલ સંગ્રહ અલવિદા એમનો, એની પ્રસ્તાવનામાં એમણે નોંધ્યું છે, અનિલ લખે છે, જીવવાનો સમય તો ક્યારનો પૂરો થઈ ગયો છે. આ તો બોનસના વર્ષો જીવું છું. જવાનો સમય કંઈ દૂર નથી લાગતો, એટલે છેલ્લી અલવિદા માગું છું. આખરી અવસર છે દોસ્તો, અલવિદા. 9 જુલાઈ 2005ને દિવસે આ અલવિદા સંગ્રહમાં એમણે લખ્યું હતું અને 29 ઓગસ્ટ 2013ના દિવસે અનિલ ખરેખર અલવિદા થાય છે. ત્યારે એમનો જ એક મુક્તક અલવિદા સંગ્રહનો માં જ આ મુક્તક છે કે આ તો સમયની વાત છે, મારી કળા નથી. આ તો સમયની વાત છે, મારી કળા નથી. ફરકે હવામાં હાથ એવી અલવિદા નથી. આ તો સમયની વાત છે, મારી કળા નથી. ફરકે હવામાં હાથ એવી અલવિદા નથી. ને હાજર રહીને હું અહીં હિજરત કરી ગયો. હાજર રહીને હું અહીં હિજરત કરી ગયો. ડૂબી જવાનો અર્થ માત્ર બુદબુદા નથી. ગઝલ લેખન, ગઝલ વિવેચન અને મુશાયરાની પ્રવૃત્તિ દ્વારા અનિલે ગુજરાતી ગઝલ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે એવું કહેવામાં જરા પણ ખોટું નથી. કાર્યક્રમના અંતે મનીષભાઈને વિનંતી કે આભાર દર્શન કરો. સૌપ્રથમ આજના વક્તાશ્રી ચીનુકાકા મણિલાલભાઈ પટેલ સાહેબ
અને ધ્વનિલભાઈનો ખાસ હું આભારી છું. અને આપ ઉપસ્થિત સાહિત્ય રસિક પ્રેક્ષકો અને સાહિત્યકારો, બસ આ જ રીતે આપણે દર મહિને એક કાર્યક્રમ હોમ કોમ્યુનિકેશન દ્વારા કરીશું અને એ ઉપક્રમ દ્વારા આજની પેઢી એ સાહિત્યકારોના પરિચયમાં આવે અને આપણે સૌ ભેગા થઈને એમના સાહિત્યને પહોંચી શકીએ. માત્ર એ જ ઉદ્દેશથી આપણે દર મહિને એક સાહિત્યકારના જન્મદિન કે પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરીશું. આગામી માર્ચની 22 તારીખે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમનો 108મા જન્મદિન નિમિત્તે સુંદરમ ધ્રુવપદના સાધક કવિ એ વિશે શ્રી ચંદ્રકાંત શેઠ વક્તવ્ય આપશે. તો એ માટે પણ આપને અગાઉથી આમંત્રણ છે. આજ સભાગૃહમાં સાંજે 5 કલાકે તારીખ 22 માર્ચ 2015. તો બસ આવી જ રીતે આપ આવતા રહો. એ માટે ખૂબ આભાર. ધન્યવાદ.